નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું જીરા રાઈસ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ ચોખા લીધા છે, 3 કપ લીધા છે હું, અને બાસમતી ચોખા લીધા છે આપણે. તો આપણે એને અડધો કલાક માટે પલાળવા માટે મૂકી દેવાના છે. તો આપણે એની અંદર પાણી ઉમેરી લઈશું અને આપણે એને કમ્પ્લીટ ધોઈ નાખવાનું છે. તો આપણે કમસે કમ 2-3 પાણીથી આપણે ધોઈ નાખીશું. અને ધોઈ નાખેલા છે આપણે પાણીથી, અને આપણે એના અંદર થોડું પાણી ઉમેરીને આપણે એને રહેવા દેવાનું છે આપણે. તો હવે આપણે એને ઢાંકી દઈશું અને અડધો કલાક માટે રાખીશું. તો આપણે અડધો કલાક થઈ ગયા છે અને આપણા ચોખા તમે જોઈ શકો છો સરસ રીતે પલળી પણ ગયા છે. તો આપણે માટીનું વાસણ છે એ લેવાનું છે. તમે કોઈ પણ વાસણ લઈ શકો છો, પણ હું આ માટીના વાસણમાં જ બનાવું છું ભાત હંમેશા. તો આપણે પાણી મૂકી દેવાનું છે એની અંદર ગરમ કરવા માટે. એના અંદર બધા આપણે ચોખા પલાળેલા છે એ બધા ઉમેરી લઈશું. તો આપણે બધા ચોખા અંદર ઉમેરી લીધા છે અને થોડું પાણી આપણે ઉમેરી લઈશું. વધારે પાણી ઉમેરવાનું નથી આપણે, કેમ કે વધારે પાણી ઉમેરવાથી આપણા ભાત છૂટા થશે નહીં. અને હું બેઠા જ બનાવવાની છું ભાત. તો આપણે કમસે કમ અડધો કલાક માટે રાખીશું. તો તમે જોઈ શકો છો કે અડધો કલાકમાં આપણા ભાત ચોખા કેટલા રેડી સરસ રીતે થઈ ગયા છે. એકદમ છૂટા પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આ બેઠા જ ભાત મૂકેલા છે હું, એના અંદર ચમચી એવી હલાવવાની નથી આપણે, જેથી આપણા ભાત એકદમ સરસ રીતે છૂટા અને સારી રીતે થઈ જાય. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ અંદર શું ઉમેરવાનું છે. તો આપણે ઘી લીધું છે આપણે 2 ચમચી જેટલું. કાજુ અને દ્રાક્ષ લીધા છે આપણે થોડા. જીરું, લવિંગ લીધી છે 5-6. લાલ મરચાં લીધા છે 2. તજ અને તમાલપત્ર લીધું છે. તો આપણે પાછું વાસણ માટીનું જ લેવાનું છે એવી રીતે. મારી પાસે 2 છે તો હું યુઝ કરું છું. તો આપણે ઘી લઈ લઈશું એના અંદર બધું. આપણે ઘી આવી રીતે બધું અંદર ઉમેરી લેવાનું છે. અને ઘીને આપણે ગરમ થવા દઈશું આપણે. તો ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે એના અંદર લવિંગ, તજ, જીરું ઉમેરી લઈશું. જીરું બધું આપણે ઉમેરી લીધું છે સારી રીતે. તમાલપત્ર, 2 લાલ મરચાં. તો આપણે એને કમ્પ્લીટ બરાબર આપણે થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું થઈ ગયું છે રેડી. એના અંદર કાજુ અને દ્રાક્ષ પણ ઉમેરી લઈશું અંદર. અને આની અંદર કાજુ અને દ્રાક્ષ તમારે ના ઉમેરવા હોય તો તમે ના ઉમેરી શકો છો. આ તો હું મારી પાસે છે તો હું અંદર ઉમેરું છું. અને આમાં ખાવામાં સ્વાદ પણ આવે છે દ્રાક્ષનો અને કાજુનો, અને છોકરાઓને પણ સરસ રીતે ભાવે છે. તો આપણે કમ્પ્લીટ બધું થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. તેની અંદર આપણે ભાત બધા ઉમેરી લઈશું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધા ભાત ઉમેરી લેવાના છે. એ રીતે આપણે થોડા થોડા હલાવતા જઈશું. અંદર ભાત થોડાક ઉમેરવાના છે અને થોડા થોડા આપણે હલાવતા રહેવાના છે, જેથી બધા આપણા મિક્સ થઈ જાય અને સરસ રીતે થાય ભાત આપણા એકબીજાને ચોટે નહીં એ પ્રમાણે થઈ જશે એકદમ સરસ રીતે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. તો હવે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે, વધારે હલાવવાના નથી, નહીં તો આપણે
ભાત આપણે વધારે હલાવવાના નથી, નહીં તો બધા ભેગા થઈ જશે, આવી રીતે છૂટા થશે નહીં. તો એની અંદર આપણે મીઠું છે હવે આપણે ઉમેરી લઈશું અંદર. મીઠું બતાવવાનું ભૂલી ગયેલી, તો આપણે ઉપરથી આપણે બતાવી દઈશું પહેલા. મીઠા વગર તો સ્વાદ આવતો જ નથી, એટલે મીઠું તો આપણે ઉમેરવું જ પડે ને. તો આપણે આવી રીતે કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો આપણો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે આપણો ભાત. તો આપણો પુલાવ રેડી થઈ ગયો છે. જીરા રાઈસ આપણું રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.